સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અંજાર તથા અબડાસાની પ્રાથમિક શાળાઓમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મિલેટ્સમાંથી બનાવેલી વાનગીનું નિદર્શન યોજાયું હતું. રંગોળી સ્પર્ધા અને વિવિધ પોસ્ટર દ્વારા નાગરિકોને પોષણ અંગે જાગૃત કરાયા હતા. અંજાર ડીવી હાઈસ્કૂલ ખાતે પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય સ્થળે આંગણવાડી કક્ષાએ શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર પર અપાર અને આભા કાર્ડ બનાવવાની તથા પ્રાથમિક શાળા સાથે આંગણવાડી કેન્દ્રનું મેપિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી, જે દરમિયાન કિશોરીઓ દ્વારા રસોઈ શો નિદર્શન કરાયું હતું. પોષણ અંગે જાગૃતિ ફેલાવવા રેલી, આંગણવાડી કક્ષાએ ગૃહ મુલાકાત દરમિયાન મારી વિકાસ યાત્રા, પ્રગતિ અંગે વાલીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં સીડીપીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, આરબીએસકે ટીમના મેડિકલ ઓફિસર, શ્રી પીએસસી ઇન્સ્ટ્રક્ટર, બ્લોક કોર્ડિનેટર, લાભાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટીએચઆર અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીનું નિદર્શન અને શ્રેષ્ઠ વાનગીઓ બનાવનારને 1 થી 3 નંબર આપી પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડીના બાળકો દ્વારા પૌષ્ટિક આહારનો સંદેશ આપતો રેમ્પ વોક યોજાયો હતો. લાભાર્થી દ્વારા ટેક હોમ રાશન અને આંગણવાડીમાંથી મળતા લાભો વિશે મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આશા વર્કર બહેનો દ્વારા પોષણ માસની 6 થીમ અને વિભાગની સેવાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી, જેમાં અંદાજે 174 લોકો ઉપસ્થિત રહ્યા હતા. અબડાસાના વાયોડ પ્રાથમિક શાળા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટીએચઆર અને મિલેટ્સમાંથી બનાવેલ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન, રંગોળી અને પોસ્ટર દ્વારા પોષણ અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામના અગ્રણીશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારી શ્રી ઈલાબેન અને હેતલબેન તથા એનએનએમ બ્લોક કોર્ડિનેટર જનકભાઈ ત્રિવેદી, આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.